ચલો મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર જોઈશું. એમાં છે એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ MCQs છે. એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી. ગુજરાતી અને ઇંગ્લિશ જોઈશું. અહીં મેં કેટલાક વિકલ્પ લીધા છે, તે આપણે 1 by 1 જોઈશું અને તમારે જવાબ આપવાના છે. ફાઇન્ડ ધ એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી. એમાં છે પહેલો વર્ડ છે એબિલિટી. એબિલિટી છે, એની સ્પેલિંગ પણ સાથે જોતા જઈશું. ABILIT ને Y. હવે એનું ગુજરાતી પણ જોઈ લઈશું સાથે સાથે, તો વધારે ધ્યાન આવશે કે એબિલિટીનું ગુજરાતી શું થાય છે, તો આપણે જોઈશું. એબિલિટી એટલે કે શક્તિ. હવે એના અહીં કેટલાક વિકલ્પ છે, એ આપણે 1 by 1 જોઈ લઈશું અને સાથે સાથે સ્પેલિંગ પણ જોતા જઈશું. એ છે અનએબલ, બીજું છે ઇનએબિલિટી, ત્રીજું છે એબલ અને ડી છે બિલો. હવે અનએબલ એટલે કે એનું આપણે ગુજરાતી પણ જોતા જઈશું. અનએબલ એટલે કે સામે લખીશું અશક્તિમાન. બી નું જોઈ લઈશું, એનું ગુજરાતી શું થાય છે. અશક્તિ. એબલ એટલે કે શક્તિમાન અને બિલો એટલે કે નીચે. હવે ફરી 1 by 1 જોઈશું 1 by 1. એનું એબિલિટી વર્ડ છે, એનું આપણે શું શોધવાનું છે, એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી. હવે વિકલ્પ એમાં આપણે છે અનએબલ. અનએબલ એટલે કે શું થશે, શક્તિમાન. વિકલ્પ બી છે ઇનએબિલિટી. ઇનએબિલિટી એટલે કે અશક્તિ. સી છે એબલ. એબલ એટલે કે શક્તિમાન અને ડી છે બિલો. બિલો એટલે કે નીચે. હવે બધા ગુજરાતી અર્થ આપણને મળી ગયા છે. હવે એનું એન્ટોનિમ શોધીશું. એબિલિટીનું શક્તિ છે, તો એનો વિકલ્પમાંથી આપણે જવાબ કયો આવશે, બી ઇનએબિલિટી. બીજો વિકલ્પ જોઈશું. બીજો વર્ડ એડવાન્ટેજ. એની સાથે સ્પેલિંગ પણ જોતા જઈશું. ADVANTAGE. એડવાન્ટેજ એટલે કે એનું ગુજરાતી મીનિંગ જોઈ લઈશું સાથે. લાભ. એના વિકલ્પ જોઈશું. વિકલ્પ એ છે લાઈક, વિકલ્પ બી છે એગ્રી, વિકલ્પ સી છે ડિસએડવાન્ટેજ અને વિકલ્પ ડી છે એડક્યુટ. હવે એનું 1 by 1 જોઈ લઈશું એનું ગુજરાતી, તો વધારે ધ્યાન આવશે. લાઈક એટલે કે ગમવું, એગ્રી એટલે કે સહમત થવું, ડિસએડવાન્ટેજ એટલે કે ગેરલાભ અને ડી છે એટલું ખપ પૂરતું એટલે કે જરૂરિયાત પૂરતું. જેટલું જરૂરિયાત પૂરતું હોય એને ખપ પૂરતું કહેવાય. હવે એનું એન્ટોનિમ શોધીશું. એડવાન્ટેજનું. એડવાન્ટેજ છે લાભ, તો વિકલ્પમાં આપણે એનો એન્ટોનિમ શોધીશું. કયું આવશે, લાઈક એટલે કે ગમવું, બી છે એગ્રી એટલે સહમત થવું, સી છે ડિસએડવાન્ટેજ એટલે ગેરલાભ
અને ડી છે એડિક્યુટ એટલે કે ખપૂરતું. તો હવે આપણે એને અધીન જોઈશું. જવાબમાં આપણે કયો આવશે? સી, ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ એટલે કે ગેરલાભ. ડિસએડવાન્ટેજ એટલે કે એનો જવાબ આપણે આવશે ગેરલાભ. જવાબમાં આપણે શું આવશે? ગેરલાભ. આગળનું વર્ષ જોઈશું. એગ્રેસિવ. એગ્રેસિવની સાથે સાથે આપણે સ્પેલિંગ પણ જોઈ લઈશું. AGGRESSIVE. એગ્રેસિવ. એગ્રેસિવ એટલે કે આક્રમણાત્મક. એનું વિકલ્પ જોઈશું. એ છે કોન્ડેમ, બી છે રિફ્યુઝ, સી છે ડિસએગ્રી અને ડી છે ડિફેન્સિવ. હવે વિકલ્પ એનું ફરી ગુજરાતી જોઈશું એટલે વધારે ધ્યાન આવશે. કોન્ડેમ એટલે કે ગુનેગાર, ગુનેગાર કરવું. રિફ્યુઝ એટલે કે અસ્વીકાર, અસ્વીકાર કરવું. અને ડિસએગ્રી એટલે અસહમત, અસહમત. ને ડિફેન્સિવ એટલે કે સંરક્ષણાત્મક. ફરી જોઈ લઈશું. એગ્રેસિવ એટલે કે ગુજરાતી લખવાનું બાકી છે આપણું. આક્રમણાત્મક એટલે કે આક્રમણને લગતું. એગ્રેસિવ એટલે એને આધીન આપણે એનો વિકલ્પ જોઈશું. એનું શું થશે? કોન્ડેમનું ગુનેગાર કરવું. બીજું છે રિફ્યુઝ એટલે કે અસ્વીકાર કરવો. ત્રીજું છે ડિસએગ્રી, ડિસએગ્રી એટલે કે અસહમત. અને ડી છે ડિફેન્સિવ એટલે કે એનો આપણે જવાબમાં આપણે શું આવશે? ડી, સંરક્ષણાત્મક. જવાબમાં આપણે શું આવશે? સંરક્ષણાત્મક. સામે છે આક્રમણાત્મક છે એટલે એને આપણે આવશે સંરક્ષણાત્મક. જવાબમાં શું આવશે? ડી. આગળનો વર્ષ જોઈશું. એક્યુરેટ. એક્યુરેટની સાથે સાથે સ્પેલિંગ પણ જોઈ લઈશું. એક્યુરેટની ACCURATE એટલે એક્યુરેટ એટલે કે એનું ગુજરાતી મીનિંગ શું થશે? ચોક્કસ. વિકલ્પ જોઈશું. એ છે એક્ટિવ, બી છે એક્વાઇટ, સી છે ઇનએક્યુરેટ અને ડી છે એક્સેપ્ટ. હવે એનું ગુજરાતી જોઈશું. એક્ટિવ એટલે કે સક્રિય. એક્વાઇટ એટલે કે નિર્દોષ. ઇનએક્યુરેટ એટલે કે અચોક્કસ. અને એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. ફરી જોઈ લઈશું. આપણો વર્ડ છે એક્યુરેટ. એક્યુરેટનું ગુજરાતી શું થાય છે? ચોક્કસ. તો હવે અહીંયા વિકલ્પમાં ધ્યાન આપીશું. એક્ટિવનું શું થાય છે? સક્રિય. બી છે એક્વાઇટ એટલે કે નિર્દોષ. સી છે ઇનએક્યુરેટ એટલે કે અચોક્કસ. અને ડી છે એ એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. તો મિત્રો જવાબ આપણે શું આવશે આમાં? જવાબમાં આપણા શું આવશે? જવાબ આવશે આપણો સી. એક્યુરેટનું એન્ટોનિમ શું થાય? અચોક્કસ. આગળનો વર્ડ જોઈશું.
એનાલિસિસ. એનાલિસિસનું સાથે સાથે સ્પેલિંગ પણ જોતા જઈશું. ANALYSIS. એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ. એના વિકલ્પ જોઈશું. એક્યુરેટ, બી છે સિન્થેસિસ, સી છે એબિલિટી અને ડી છે એબલ. એક્યુરેટ એટલે કે એનું ગુજરાતી મીનિંગ જોઈશું. ચોક્કસ. સિન્થેસિસ એટલે કે સંયોગીકરણ. એબિલિટી એટલે કે શક્તિ અને એબલ એટલે કે શક્તિમાન. હવે વિકલ્પ ચોઈસ કરીશું. એનાલિસિસનું પૃથ્થકરણ છે તો એનું પહેલો વિકલ્પ જોઈશું. એક્યુરેટ એટલે શું થાય છે? ચોક્કસ. સિન્થેસિસ છે તેનું સંયોગીકરણ. અને એબિલિટી એટલે કે શક્તિ અને એબલ એટલે કે શક્તિમાન. હવે આપણે એનું એન્ટોનિમ શું થશે? એન્ટોનિમ્સમાં આપણે જવાબમાં આવશે બી. બી છે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે સંયોગીકરણ કરવું. આપણે એનો જવાબ આવશે બી. આગળનો વર્ડ જોઈશું. એબલ. એબલ એટલે કે સાથેની સ્પેલિંગ પણ જોઈ લેવાની છે. ABLE. એબલનું ગુજરાતી થાય છે શક્તિમાન. આગળ આપણા વિકલ્પમાં આવી જ ગયું છે એટલે બધે ધ્યાનમાં આવ્યું હશે કે આનો મિનિંગ શું થાય છે? શક્તિમાન. હવે વિકલ્પમાં આપણે જોઈશું. પહેલું છે ફેમસ, બીજું છે અનક્લીન, ત્રીજું છે અનેબલ અને અનસર્ટેન. ફેમસ એટલે કે પ્રખ્યાત, અનક્લીન એટલે કે અસ્વચ્છ અથવા તેને આપણે ગંદુ પણ કહી શકાય. ગંદુ. અને અનએબલ એટલે અશક્તિમાન. ને અનસર્ટેન છે એટલે કે અચોક્કસ. હવે આપણે જવાબનું શોધીશું. એબલનું શું થશે? પેલો વિકલ્પમાં છે ફેમસ. ફેમસ એટલે કે પ્રખ્યાત. બીજું છે અનક્લીન. અનક્લીન છે એનું અસ્વચ્છ અથવા તો ગંદુ. સી છે એબલ. એબલ એટલે કે અશક્તિમાન. અને ડી છે અનસર્ટેન એટલે કે અચોક્કસ. તો શક્તિમાનનું શું થશે એન્ટોનિમ્સ? જવાબ આપણે શું આવશે? જવાબ આપણે આવશે એન્ટોનિમ્સમાં સી, અનેબલ. આગળનો વર્ડ જોઈશું. એક્સેપ્ટ. એક્સેપ્ટનું સાથે સાથે સ્પેલિંગ જોઈ લઈએ. ACCEPT. એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. સ્વીકારવું. એના વિકલ્પ જોઈ લેશું. એ છે સર્ટેન, બી છે ક્લિયર, સી છે ક્લીન અને ડી છે રિફ્યુઝ. એના ગુજરાતી જોઈશું વન બાય વન. સર્ટેન એટલે કે
ચોક્કસ, ક્લિયર એટલે કે ચોખ્ખું, ક્લીન એટલે કે સ્વચ્છ અથવા પણ ચોખ્ખું, રિફ્યુઝ એટલે કે અસ્વીકારવું અથવા અસ્વીકાર કરવો. ફરી જોઈ લઈશું. આપણો એન્ટોનિમ શોધવાનું છે. એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. વિકલ્પમાં છે સર્ટેનું. સર્ટેનું શું થાય છે? ચોક્કસ. બી છે ક્લિયર. ક્લિયરનું શું થાય છે? ચોખ્ખું. ક્લીનનું સ્વચ્છ અથવા તો ચોખ્ખું. અને ડી છે રિફ્યુઝ. રિફ્યુઝનું અસ્વીકારવું. એટલે કે શું આવશે આપણે એન્ટોનિમ્સ? જવાબમાં આપણે આવશે ડી. સ્વીકારવું છે એટલે એન્ટોનિમ શું થશે? રિફ્યુઝ. આગળનો વર્ડ જોઈશું. એક્યુસ્ટોમ્ડ. એની સાથે સાથે સ્પેલિંગ પણ જોઈશું. ACCUSTOMED. એક્યુસ્ટોમ્ડ એટલે કે ટેવાયેલું, ટેવાઈ ગયેલું. દરરોજની ક્રિયા કરતા હોય તેમ ટેવાઈ ગયેલા એ રીતના એનો અર્થ થાય છે એક્યુસ્ટોમ્ડનું ટેવાયેલું. એના વિકલ્પ જોઈશું. અગલી, અનએક્યુસ્ટમ્ડ, કેરલેસ, અનબિયરેબલ. હવે એના ગુજરાતી વર્ડ જોઈશું. અગલી એટલે કે કદરૂપું. કદરૂપું એટલે કે બેડોળ. બેડોળ. પછી અનએક્યુસ્ટોમ્ડ એટલે કે બિન ટેવાયેલું. બિન ટેવાયેલું. અને કેરલેસ એટલે કે બેદરકાર. ટેવાયેલું ન હોય એને પણ કહેવાય. પછી અનબિયરેબલ એટલે કે અસહ્ય, સહન ન કરી શકાય એવું. ચલો ફરી જોઈ લઈશું. એક્યુસ્ટોમ્ડનું ગુજરાતી થાય છે ટેવાયેલું. તો એનું શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. પેલો વિકલ્પ છે અગલી. અગલીનું શું થાય છે? કદરૂપું અથવા તો બેડોળ. બી છે અનએક્યુસ્ટોમ્ડ એટલે કે બિન ટેવાયેલું, એટલે ટેવ ન પડેલી હોય એના અર્થમાં. પછી સી છે કેરલેસ. કેરલેસ એટલે કે બેદરકાર, કાળજી વગર. અને ડી છે અનબિયરેબલ. અનબિયરેબલ એટલે કે અસહ્ય, સહન થાય ન એવું. તો આપણે આમાં શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ કયું આવશે? જવાબમાં આપણે એન્ટોનિમ્સ આવશે બી, અનએક્યુસ્ટોમ્ડ એટલે કે બિન ટેવાયેલું. આગળનો વર્ડ જોઈશું. એક્વાઇટ. આગળનો વર્ડ છે એક્વાઇટ. એની સ્પેલિંગ છે ACQUIT. એક્વાઇટ એટલે કે નિર્દોષ. વિકલ્પ જોઈ લઈશું. એ છે કેરફુલ, બી છે કેરલેસ, સી કોન્ડેમ અને કેર. હવે કેરફુલ એટલે કે કાળજીવાળું. કાળજીવાળું. કેરલેસ એટલે કાળજી વગરનું. કાળજી વગરનું. અથવા કન્ડેમ એટલે કે ગુનેગાર. અને સી એટલે કે કાળજી. હવે આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં શું આવશે?
ફરી વિકલ્પ જોઈ લેશું. એક્વાઇટનું શું થાય છે? નિર્દોષ. વિકલ્પ કેરફુલનું શું થાય? કાળજી વાળું. અને બી છે કેરલેસ એટલે કાળજી વગરનું. કોન્ડેમ એટલે કે ગુનેગાર કરવું. અને કેર એટલે કે કાળજી. હવે આપણે એન્ટોનિમ્સમાં શું આવશે? શું આવશે? જવાબ આપણે આવશે ડી, કોન્ડેમ એટલે કે ગુનેગાર. આગળનો વર્ડ જોઈશું. એડ એટલે કે આપણે ઉમેરવું એના અર્થમાં છે. એટલે કે એડિશન. એડિશન એટલે સરવાળો. સરવાળો સાથે સ્પેલિંગ જોઈ લઈશું. એડ આપણે શોર્ટમાં બોલતા હોઈએ છીએ. ગણિતમાં આપણે આ શબ્દ ખાસ આવે છે. એડિશન એટલે કે સરવાળો કરવો. હવે એનું આપણે એન્ટોનિમ શોધવાનું છે. એ છે લોસ, બી છે ફ્યુ, અને ત્રીજું છે સબસ્ટ્રક્ટ અને સબસ્ટ્રેક્શન અને ઇવન. હવે લોસ એટલે કે ગુમાવવું. ગુજરાતી અર્થ જોઈ લઈશું. ગુમાવવું. ફ્યુ એટલે કે ઓછા. સબસ્ટ્રેક્શન એટલે બાદ બાકી કરવી. અને ઇવન એટલે કે સમ્સ, સરખું. હવે એનું જોવાનું છે. શું જોવાનું છે? એન્ટોનિમ્સ. એડ આપણું શોર્ટમાં છે. એનું આખું એડિશન. એડિશન એટલે કે સરવાળો કરવો. ગણિતમાં આપણે શબ્દો ખાસ સાંભળ્યા હશે તમે. પેલો છે વિકલ્પમાં લોસ છે એટલે એનું ગુમાવવાના અર્થમાં છે. ફ્યુ એટલે કે ઓછા. અને જે સી છે સબસ્ટ્રેક્ટ, આ પણ એનું શોર્ટ છે. એનું આપણે આ સબસ્ટ્રેક્શન. અને ઇવન એટલે કે સમ. સબસ્ટ્રેક્શન એટલે કે બાદ બાકી કરવી. હવે આપણે એનું શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં આપણે જવાબમાં શું આવશે? સી. જવાબમાં આપણે શું આવશે? સી, સબસ્ટ્રેક્ટ. આગળનો વર્ડ જોઈશું. એન્ટોનિમ શોધવાનું છે. એડેક્યુટ. એડેક્યુટ છે સાથે સાથે સ્પેલિંગ પણ જોવાની છે. એડેક્યુટ છે ADOQUATE. એટલે કે એડેક્યુટ એટલે કે એનો આપણે ગુજરાતી મિનિંગ શું થશે? ખપ પૂરતું. ખપ પૂરતું એટલે કે જેટલું જરૂરિયાત હોય એટલું. જરૂરિયાત પૂરતું એને કહેવાય ખપ પૂરતું. એડોક્યુટ. હવે એનો આપણે વિકલ્પ જોઈ લઈશું. વિકલ્પમાં એ છે ડિસઅપિયર, બીજું છે ડિસઅપ્રોવ, અને ત્રીજું છે ઇન એડેક્યુટ અને ડિઝાર્મ. એના 1 by 1 ગુજરાતી જોઈ લઈશું. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવું. ડિસએપ્રોવ એટલે કે ના મંજૂર કરવું. ને ઇનએડેક્યુટ એટલે કે અપૂરતું. ને ડિઝાર્મ એટલે કે શસ્ત્રહીન એટલે કે શસ્ત્ર વગર. ફરી જોઈ લઈશું 1 by 1. એડેક્યુટ છે એનું આપણે ગુજરાતી મિનિંગ શું થાય છે? ખપ પૂરતું એટલે જરૂરિયાત પૂરતું. પેલો વિકલ્પ છે ડિસઅપિયર, એનું ગુજરાતી થાય છે અદ્રશ્ય થવું. બી છે એનું ડિસઅપ્રોવ એટલે કે ના મંજૂર કરવું. પછી સી છે ઇનએડેક્યુટ એટલે કે અપૂરતું. અને ડિઝાર્મ એટલે કે શસ્ત્રહીન, શસ્ત્ર વગર. હવે આપણે એનું શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં આપણે શું જવાબ આવશે? આપણે વર્ડ્સ છે એડેક્યુટ. એડેક્યુટનું ખપ પૂરતું છે એટલે એનું આપણે જવાબ શું આવશે? સી.
ઇન્ડિકેટ. આગળનો વર્ડ જોઈશું એગ્રી. એગ્રી એટલે સહમત થવું. આપણે બધા સાથે વાતોમાં પણ આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એગ્રી એટલે કે સહમત થવું. સહમત થવું. એ છે પ્રોટેક્ટ. બી છે ડિસએગ્રી. સી છે અનબિયરેબલ અને ત્રીજું છે અનએવાયેબલ. એનો પ્રોટેક્ટ એટલે કે ગુજરાતી અર્થ સાથે જોઈ લઈશું સંરક્ષણ કરવું અથવા તો રક્ષણ કરવું. રક્ષણ કરવું. ડિસએગ્રી એટલે કે અસહમત થવું. અનબિયરેબલ એટલે કે અસહ્ય, સહન ન થાય એવું. પછી અનએવાયેબલ એટલે કે અપ્રાપ્ય. અપ્રાપ્ય એટલે કે ઉપલબ્ધ ન હોય એ. ન હોય. ફરી જોઈશું અગ્રી એટલે કે સહમત થવું. એનું શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં છે પ્રોટેક્ટ. વિકલ્પ છે પ્રોટેક્ટ એટલે કે એનું શું ગુજરાતી થાય છે? સંરક્ષણ કરવું અથવા તો રક્ષણ કરવું. બીજું છે ડિસએગ્રી. ડિસએગ્રી એટલે કે અસહમત થવું. ત્રીજું છે અનબિયરેબલ એટલે અસહન એટલે સહન ના થાય એવું. પછી અનએવાયેબલ એટલે કે અપ્રાપ્ય. હવે આપણે એન્ટોનિમ શું આવશે એનું એગ્રીનું? તો આપણે એન્ટોનિમ આવશે બી ડિસએગ્રી. આગળનો વર્ડ છે એલો. એલો એટલે કે પરવાનગી. પરવાનગી. એને સ્પેલિંગ જોઈ લઈશું ALLOW. એના વિકલ્પ છે ડિસઅપિયર, ડિસએલો, ડિસએપ્રોવ અને ડિઝામ. હવે ડિસઅપિયર છે એનું ગુજરાતી જોઈ લઈશું અદ્રશ્ય થવું. ડિસએલો એટલે કે મનાઈ કરવી. ડિસએપ્રુવ એટલે કે ના મંજૂર. મંજૂર કરવું. ને ડિઝામ એટલે કે શસ્ત્રહીન. ફરી જોઈ લઈશું એલો. એલો એટલે કે પરવાનગી. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવું. ડિસએલો એટલે કે મનાઈ કરવી. અને ડિસએપ્રુવ એટલે કે ના મંજૂર. ને ડિઝાર્મ એટલે કે શસ્ત્રહીન. તો હવે આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં આપણો જવાબ શું આવશે? એલોનું જવાબ આપણો આવશે બી ડિસએલો. આગળનો વર્ડ જોઈશું અપિયર. અપિયર એ સાથે સ્પેલિંગ જોઈ લઈએ APPEAR. અપિયર એટલે કે દેખાવું. દેખાવું. ડિસઓબે. બીજું છે ડિસબિલીફ. બીજું છે ડિસઅપિયર અને ડિસપ્લીઝ. હવે એના 1 by 1 ગુજરાતી જોઈશું. ડિસઓબે. ડિસઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. ડિસબિલીવ એટલે કે અશ્રદ્ધા. શ્રદ્ધા. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવું.
ડિસપ્લીઝ એટલે કે નાખુશ કરવું. હવે એનો આપણે એન્ટોનિમ શોધી લઈશું. અપિયરનું દેખાવું, તો વિકલ્પ આપણો એ છે ડિસઓબે, એનું ગુજરાતી થાય છે આજ્ઞાનું પાલન કરવું. બીજું છે ડિસબિલીવ એટલે કે અશ્રદ્ધા, અને ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, અને ડિસપ્લીઝ એટલે કે નાખુશ થવું. તો હવે એનું એન્ટોનિમ શું આવશે? આપણો વર્ડ છે અપિયર. અપિયર એટલે કે દેખાવું, દેખાવાનું આપણો જવાબ આવશે સી, ડિસઅપિયર. હવે છેલ્લો વર્ડ છે એપ્રોવ. એપ્રોવની સ્પેલિંગ છે APPROVE, એપ્રોવ. એપ્રોવ એટલે કે અનુમોદન કરવું. એટલે કે ના મંજૂર કરવું એના અર્થમાં છે. મંજૂર કરવું એવું થાય. મંજૂર, એપ્રોવ. એક મિનિટ, ના મંજૂર ને પણ મંજૂર આવશે. વિકલ્પ છે અનઅવેલેબલ, બી છે ડિસબિલીફ, સી છે ડિસએપ્રોવ, અને ડી છે અનબિલીવેબલ. હવે એનું ગુજરાતી જોઈ લઈશું. અનઅવેલેબલ એટલે કે અપ્રાપ્ય, ને ડિસબિલીફ અશ્રદ્ધા, ડિસએપ્રોવ એટલે કે ના મંજૂર કરવું, અને ડી છે અનબિલીવેબલ એટલે કે અશ્રદ્ધેય. હવે એના ફરી જોઈ લઈશું. એના એન્ટોનિમ શું આવે છે? એપ્રોવ એટલે કે અનુમોદન કરવું અથવા તો મંજૂર કરવું. વિકલ્પ છે અનઅવેલેબલ, એનું ગુજરાતી થાય છે અપ્રાપ્ય. ડિસબિલીફ છે એનું અશ્રદ્ધા, અને ડિસઅપ્રોવ છે એટલે કે ના મંજૂર કરવું, અને અબિલીવ એટલે કે અશ્રદ્ધેય. તો આપણે એનો એન્ટોનિમ શું આવશે? જવાબમાં આપણે આવશે સી આવશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો
મસ્ટ ઓફ